હું આદર્શ છું, રાકેશ ચાંગેલા. હવે સ્વાધ્યાય 8.1 એનો દાખલો પહેલો, નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો. એમાં પહેલું છે કે સાયકલની ઝડપ 15 કિમી પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક. તો આનો ગુણોત્તર શોધવો છે. તો અહીંયા લખીએ આપણે સાયકલની ઝડપ. તમને કીધું હતું કે પહેલા હોય અંશમાં લખવાનું અને નીચે સ્કૂટરની ઝડપ. પછી ખાતરી કરવાની કે એકમ બે છે ને હરકત છે. 15 કિમી પ્રતિ કલાક અને સ્કૂટર છે 30 કિમી પ્રતિ કલાક. એટલે 15 અને છેદમાં 30. બરોબર. સાયકલની ઝડપ છે એ ઉપર લખવાની, સ્કૂટરની ઝડપ છે એ છેદમાં લખવાની. આ ગુણોત્તર માટે આપણે જે અંશ છેદ છે એ ગોઠવા. હવે એના પછીના બીજા સ્ટેપ કેવું હતું કે ભાઈ આ જે હોય એને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનો. તો આમાં સાદું રૂપ મળે, અંશ છેદમાં સામાન્ય અવયવ છે. તો આ 15 × 15 અને 15 × 30. એટલે 1/2. એટલે આનો જવાબ લખવો હોય તો આપણે 1/2 આમ લખીએ. બરોબર. આ ગુણોત્તરનો જવાબ 1/2 ચાલે, 1/2 ચાલે. બરોબર. એના પછી આપણે બીજો દાખલો બી છે એની વાત કરવાની છે. તો બી માં છે 5 મીટર અને 10 કિમી. 5 મીટર અને 10 કિમી. બરોબર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં એકમ છે એ એક હરખો નથી. એકમ છે આ 5 મીટર છે અને આ 10 કિમી છે. તો 5 મીટર અને 10 કિમી બે એકમ જુદા જુદા છે, તો ગુણોત્તર ના મળે. પણ આપણે એનાથી આગળ વિચારીએ તો એકમ છે એ એકબીજામાં ફરી શકે એવા છે. એક જ જે માપ છે એના એકમ છે. તો 10 કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીએ. અહીંયા લખીએ કે 10 કિમી બરાબર કેટલા થાય? 10 × 1000. એટલે 10,000 મીટર થઈ ગયા. કેટલા થઈ ગયા? 10 કિમી બરાબર 10 × 1000 મીટર એટલે 10,000 મીટર થઈ ગયા. શું કામ? 1 કિલોમીટરના 1000 મીટર, તો 10 કિલોમીટરના × 10 10,000 × 10 એટલે 10,000. હવે આપણે ગુણોત્તર શોધવા માટેની વિગત છે એ એક એકમમાં આવી ગઈ. 5 મીટર અને કેટલા થઈ ગયા? 10,000 મીટર. હવે કઈ વાંધો ના આવે. 5 મીટર અને 10,000 મીટર. તો આપણે અંશમાં કેટલા લખી? 5. છેદમાં કેટલા લખી? 10,000. અને છેદ ઉડાડો 5 × 5 અને અહીંયા 5 × 10 પાછળ 3 મીટર. અહીંયા 1/2000 થાય. કેટલા થાય? 1/2000 એટલે 1/2000. અને ગુણોત્તર કેટલો થાય? 1/2000. આ આન્સર થયો. ખ્યાલ આવ્યો? એટલે એકમ જે છે ફરી અગિયાર હોય તો ફેરવી અને પછી ગુણોત્તર મેળવવાનો. બરોબર. હવે ત્યાર પછી આવે 50 પૈસા અને સી છે. 50 પૈસા અને 5 રૂપિયા. 50 પૈસા અને 5 રૂપિયા. આનો ગુણોત્તર આની જેમ જ થશે. 50 પૈસા અને 5 રૂપિયા એકમ છે એ જુદા જુદા છે. એક પૈસામાં છે, એક રૂપિયામાં છે. તો આપણે પૈસાને રૂપિયામાં ફેરવીએ અને રૂપિયાના પૈસામાં. તો આપણે અનુકૂળ આમાં રૂપિયાના પૈસા ફેરવવામાં આવશે. તો અહીંયા આપણે લખી 5 રૂપિયા બરાબર 5 × 100. એટલે કેટલા પૈસા થાય? 500 પૈસા. એટલે 5 રૂપિયા છે અને આપણે પૈસા બનાવ્યા 500. 1 રૂપિયાના 100 પૈસા, 5 રૂપિયાના 500 પૈસા. હવે આપણે લખીએ જવાબ માટે 50 પૈસા અને 500 પૈસા. 50 પૈસા અને 500 પૈસાનો ગુણોત્તર મેળવવો છે. તો 50/500. આ એક શૂન્ય ક્યુ 5 × 5 × 10. 1/10. 1/10. આ આપણો જવાબ થયો. બરોબર. એટલે આ રીતે તમે કોઈ પણ સંખ્યાના ગુણોત્તર શોધી શકો. તમારી પાસે પ્રેક્ટિસ વર્ક છે, પ્રેક્ટિસ વર્કમાંથી પ્રેક્ટિસ કરી વધારે. ના ક્યારે પાડવાની? એકમ ભાવ બદલી ગઈ ત્યારે ના પાડવાની. કે સેન્ટીમીટર ને કિલોગ્રામ છે, રૂપિયા ને મીટર છે, એવા એકમ આવે તો ના પાડવાની. બાકી સફરજન 5 સફરજન ને 10 સફરજન તો આવી 10 કેળા 15 કેળા તો ચાલે. સમજી ગયા? એટલે અહીંયા આપણે પેલો દાખલો આપણે પૂરો થાય છે. નીચે આપેલ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો. એટલે આપણને જે ગુણોત્તર આપેલ છે એને ટકાવારીમાં ફેરવવા છે. તો ગુણોત્તરને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં લખીએ. અહીંયા આપણે આ કરીએ
બરોબર. હવે ટકાવારીમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવાની વાત હતી? કે 100 વડે ગુણવાની વાત હતી. તો 4 × 4 અને 25 ચોખ્ખું 100. આનો જવાબ આવે 75%. કેટલા ટકા આવ્યો? ગુણોત્તર હોય એટલે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવી અને ગુણ્યા 100 કરો એટલે ટકા આપણે લઈએ. હવે 2/3 છે. અહીંયા લખી 2/3 બરાબર 2/3 એને ગુણ્યા 100 લખીએ. તો હવે 100 અને 3 માં કઈ સામાન્ય નથી છે એવું એવું લાગતું નથી આપણે. તો અહીંયા વાત કરીએ કે ભાઈ 100 × 2 એટલે 200/3. હવે આને આપણે ભાગાકાર કરી તો અપૂર્ણાંક સ્વરૂપમાં જવાબ આવે તો 200/3 એટલે 6 6 તેરી 18 2 × 20 6 તેરી 18 2 20 6 તેરી 18 2 20 6 તેરી 18. તો આ બે આવશે. આપ છે અનંત પણ આપણે દશાંશથી પછી બે આંકડા સુધી જવાનું યાદ રાખો. દશાંશથી પછી બે આંકડાએ અટકી જવાનું ટકા શોધવાના કે ત્યારે તો 66.66% થાય. બરોબર. હવે બીજા એક બે ઉદાહરણ લઈએ આપણે. ABC તો આ 1/5 1/5 બરોબર. તો 1/5 1/5 બરાબર 1/5 ગુણ્યા 100 20 × 100 20% થાય. પછી ABC D બરોબર. હવે એમાં આપણે 3/3 તો આવી ગયા છે પણ 3/10 લઈ છું. 3/10 3/10 ગુણ્યા 100 30%. હવે એ રીતે તમે જે ગુણોત્તર હોય એ ટકામાં ફેરવી શકો. હવે દાખલો ત્રીજો છે. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. એટલે કુલ ક્લાસની અંદર 25 વિદ્યાર્થી છે ને એમાંથી 72% વિદ્યાર્થી ગણિતમાં રસ લે છે. તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? એટલે આપણે ગણિતમાં રસ લે છે એ 72% વિદ્યાર્થી એ પાછળ. હવે કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ નથી લેતા એ આપણે શોધવાનું છે. તેના માટે સૌથી પહેલા આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણી પાસે કુલ વિદ્યાર્થી ક્લાસમાં કેટલા છે? તો કે કુલ વિદ્યાર્થી 25. કેટલા છે? 25. હવે એમાં ગણિતમાં રસ લેતા વિદ્યાર્થી કેટલા છે? ગણિતમાં રસ લેતા વિદ્યાર્થી કેટલા છે? તો કે 72%. બરોબર. હવે ક્લાસની સંખ્યાને આપણે 100% વિદ્યાર્થી બધા વિદ્યાર્થી એટલે 100% કહેવાય. કેટલા કહેવાય? 100%. 100% માંથી 72% છે એ ગણિતમાં રસ લે છે. બરોબર. હવે આપણે ગણિતમાં રસ જાણીએ એવા વિદ્યાર્થી શોધવા હોય તો આપણે ટકાવારી મળે. સીધે ના મળે. તો 72% ને રસ છે ગણિતમાં, બાકી રસ નથી એવા વિદ્યાર્થી શોધવા હોય તો 100 માંથી આપણે 72% બાદ કરી નાખીએ એટલે જે જવાબ મળે એ ગણિતમાં રસ ના હોય એવા મળે. કારણ કે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ બરાબર 100 - 72. 100 માંથી 72 ગયા તો 28%. 28% વિદ્યાર્થી એવા છે કે જેને ગણિતમાં રસ નથી. હવે 28% કોના? તો કે 25 વિદ્યાર્થી. કુલ વિદ્યાર્થી કેટલા છે? તો આપણે 25 ના 28% શોધવા છે. કોના શોધવા છે? 25 ના. આમાં આપણે બે રીતે દાખલો થઈ શકે. બે રીતે આપણે બતાવીએ તમને. એક ત્રિરાશિની રીતે. ત્રિરાશિની રીતે કરવો હોય શું કરવાનું? કે 100 વિદ્યાર્થીઓ એ કેટલા વિદ્યાર્થી? તો કે 28. 100 એ શું કામ કીધું? કે 28% છે. કેટલા છે? ટકા. 28% નો મતલબ શું થાય? 100 માંથી 28. 100 માંથી 28 એનો મતલબ એમ થાય વિદ્યાર્થી પાસે કેટલા છે? 25. તો અહીંયા લખીએ કે 100 વિદ્યાર્થીઓએ કેટલા? 28. તેથી 25 વિદ્યાર્થીઓએ કેટલા? 25 ગુણ્યા 28/100. છેદ કરો. 25 × 25 25 ચોખ્ખું 100 4 × 4 7 ચોખ્ખું 28. જવાબ કેટલો? 7.
બરોબર 60 વિદ્યાર્થીઓ છે જે ગણિતમાં રસ નથી. હવે બીજી રીત છે. બીજી રીત આવું શોર્ટ એન્ડ સ્વીટ છે. તો શું કરવાનું? તો કે કુલ વિદ્યાર્થી 25, તો 25 ના 28%. 25 ના 28% શોધવા પડે. કુલ વિદ્યાર્થી 25 છે તો 25 ના 28% શોધવા. તો એના માટે શું કરવું પડે? તમે ખ્યાલ જ છે 25 ગુણ્યા 28 છે 100. 28% નો મતલબ શું થાય? 28 ના છેદમાં 100. એટલે 25 ના 28% શોધવા તો 25 ગુણ્યા 28 છે 100. 25 એટલે 25, 25 ચોખ્ખું 100, 4 એટલે 4, 4 28. એ કેટલા થાય? 7 વિદ્યાર્થીઓ. બરોબર? અહીંયા 7 વિદ્યાર્થીઓ આવે. જવાબ લખવો છે. આન્સર 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ નથી લેતા, અથવા 7 વિદ્યાર્થીઓને ગણિતમાં રસ નથી. આવી રીતે થઈ શકે.